सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषे लीलाक्षिराभिषायिनम् लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानम् कलानिधिम् चतुर्भिश्च त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पञ्चधा हृदये मम पञ्चधा हृदये मम पञ्चधा हृदये मम। ચરણ સ્પર્શ મારા ઠાકોરજીને, મહાપ્રભુજીને અને યમુનામાને. દંડવત પ્રણામ મારા ગુરુજી અને સર્વ વૈષ્ણવ પરિવારના જે શ્રી પૂજ્ય શ્રી હેચ ડોક્ટર દ્વારકેશલાલજી મહોદય શ્રી. જય શ્રી કૃષ્ણ સર્વ વૈષ્ણવ પરિવારને. હું છું તમારો હોસ્ટ અને દોસ્ત અરમાન તૃષ્ણા મોરજરિયા અને હું લઈને આવી ગયો છું આજનું કાર્યક્રમ. આજે જે પુસ્તક વાંચીએ છીએ એનું ચિત્ર તમારા સ્ક્રીન્સ ઉપર આપેલું છે. હું ઠાકોરજીને, ભાગવત ભગવાનને, મારા ગુરુજીને અને તમ સૌને વિનંતી કરું છું કે ગુજરાતીમાં લખેલી પુસ્તકોને વાંચતા ટાણે અને કમ્પાઇલેશન કરતા ટાણે મારાથી કઈ ભૂલ ચૂક થઈ જાય તો મને ક્ષમા કરી દેજો. કોમેન્ટ્સમાં જણાવજો કે તમે ક્યાંથી જોવો છો અને તમને અમારા વિડિયોઝ કેવા લાગે છે. લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું નહીં ભૂલતા. રાઇટ હેન્ડ સાઇડમાં જી બેલ આઇકોન છે એને પણ ક્લિક કરી લેજો તો તમને ખબર પડે કે તમારા હોસ્ટ અને દોસ્ત એ કંઈક નવું નાખ્યું છે. ચાલો આજનું કાર્યક્રમ શરૂ કરીએ. જેમ કુંભાર હોય એ માટી, લાકડી, ચાકડો બધું ભેગું કરી વસ્તુ એને આપવામાં આવે અને પછી બનાવે તો એ કુંભાર નિમિત્ત કારણ કહેવાય અને માટી ઉપાદાન કારણ કહેવાય. આ બ્રહ્માજીનું સર્જન. પણ ભગવાનનું સર્જન કેવું? જોડ્યું વધુમ્યાન પ્રનાએ પોતે જ માટી બને, પોતે જ ચાકડો બને અને પોતે જ કુંભાર બને અને પોતે જ પોતાનું રૂપ બદલીને પ્રકટ થાય. આ જ અદ્વૈતવાદ છે. બે નહીં, એ જ અદ્ભુત. બનનારો અને બનાવનારો બંને એક જ છે. આ અદ્વૈતવાદ. સત્તત્વ આ સમગ્ર સત્તા પરમાત્માની છે. એટલે કોઈ કણ એવો નથી જ્યાં ભગવાન ન હોય અને ભગવાન જ કણરૂપે છે અને કપૂરે એટલા માટે એ તો બધે છે જ. ભગવાન દેખાય નહીં તો ભગવત્તા જુઓ પહેલા. 12 વાગ્યા હોય અને કોઈ કહે કે સૂરજ ઉગી ગયો તો બારીમાંથી બહાર જઈને ડોકિયું કરીને આકાશ સામે જોવાનું ન હોય. એનો પથરાયેલો પ્રકાશ જોઈને ખબર પડી જાય કે સૂરજ માથે આવી ગયો છે. એમ ભગવાન છે એના માટે ક્યાંય મંદિરમાં ડોકિયા કરવાની જરૂર નથી. એની વ્યાપેલી ભગવત્તાને રે જોઈ લો તોય એના પર ભરોસો જાગી જશે. એની ચારે બાજુ ફેલાયેલી જે ભગવત્તા છે આ ભગવાન સિવાય કોણ કરી શકે આ જેમ બધું.
એક ટાંકણીને જોઈને આપણે માનવા તૈયાર નથી થતા કે એમનેમ બની જાય તો આટલું વિરાટ વ્યાપક એક આશ્ચર્ય દુનિયાનું. અરે કેવલ પોતાનો જ ચહેરો અરીસામાં જુઓ ને તોય તમને ભગવાન પર ભરોસો આવી જાય કે આવું ભગવાન સિવાય કોઈ ના કરી શકે. કેવું કનેક્શન, કેવી સમજદારી, કેવી દૃષ્ટિ, કેવી આંખો, કેવા પગ, કેવા હાથ, કેવું હૃદય, કેવી બુદ્ધિ. આજે પણ વૈજ્ઞાનિકો માટે સૌથી મોટું આશ્ચર્ય હ્યુમન બોડી છે. સૌથી મોટું આશ્ચર્ય ગમે તેટલું તમે કમ્પ્યુટરને મોબાઈલ જ્યારે ને ગમે તેટલી મોટી ટેકનોલોજી એને જે બનાવનારી આવી બુદ્ધિ માણસની એનો ઉકેલ આજે પણ એક પ્રશ્નાર્થ બનેલો છે બધા માટે. દરેકના જવાબ એના ડોક્ટરો પાસે પણ નથી, વૈજ્ઞાનિકો પાસે પણ નથી અને એટલા માટે જ વિજ્ઞાન એ ધર્મનું ઓપોઝિટ કે દુશ્મન નથી. અત્યારના સમયમાં તો ધર્મનો સૌથી નજીકનો કોઈ મિત્ર હોય તો વિજ્ઞાન છે. વિજ્ઞાને આપણને ધર્મ કેટલો સુગમ રે કરી આપ્યો જુઓ ને. તો આજે આ કથા આસ્થાના માધ્યમથી ભારતમાં જશે અને જ્યારે જાન્યુઆરી એન્ડ આવશે તો અમેરિકા, ઇંગ્લેન્ડ વર્લ્ડ વાઇડ ટેલિકાસ્ટ આનું થશે. દુનિયામાં બેસેલા કરોડો લોકો આને જોશે. જો આ ધર્મને વિજ્ઞાનનો કેવો સાથ મળ્યો. આ માઇક રે જુઓ ને. અહીંયા હું બોલું છું અને છેક પાછલા વ્યક્તિ સુધી અવાજ જાય છે. ધર્મને વિજ્ઞાનને કેવો સાથ મળ્યો. એવા ઘણા પ્રકારથી આપણે ચર્ચા કરી શકાય. અત્યારના સમયમાં હવે આ બંને દુશ્મન નથી રહ્યા. બંને ગાઢ મિત્રો થઈ ગયા છે અને આ બંનેને જો જોડીમાં સ્વીકાર કરો તો વધારે કલ્યાણકારી ધર્મ થઈ શકે એમ છે. જો મૂળ વાત કરી રહ્યો છું, સત્તત્વ પરમાત્મા જે સર્વત્ર વ્યાપક છે. પરમાત્મામાં બીજું તત્વ છે, ચિક તત્વ. ચિતિ જ્ઞાને ચૈતન્યત્વ. આ ચિત તત્વ પરમાત્માનું છે. જ્યાં જ્યાં ચૈતન્યત્વ દેખાય છે, પરમાત્માનું છે. જ્યાં જ્યાં જ્ઞાન છે ત્યાં પરમાત્મા છે, પ્રભુ પોતે જ્ઞાનરૂપ છે. મર્ત્ય જ્ઞાન અનંતદ્રા એમ શાસ્ત્રએ જ રે કહ્યું. પ્રભુ સર્વજ્ઞ છે, જીવ અલ્પજ્ઞ છે. આપણે ગમે તેટલું જાણીએ છતાં લિમિટેશન છે. પ્રભુના જ્ઞાનની બહાર આ વિશ્વનું કોઈ જ્ઞાન નથી. એ બધું જ જાણે છે. એને બધું જ ખબર છે અને જે બધું જાણનારો છે એ જ તમારા હૃદયની પણ જાણે છે. એટલે એને ખબર જ છે કે તમને ક્યારે શું આપવું. એ તમારા દિલની જાણે છે. એટલે જ શ્રીમહાપ્રભુજી કહે કે માંગવું નહીં, એને ખબર જ કરે છે. પણ તમારી માંગ પ્રમાણે એ નહીં આપે, તમારા હિત પ્રમાણે આપશે. પરમાત્મામાં ત્રીજું તત્વ છે, આનંદ તત્વ. પરમાત્મા ત્રણેયના બનેલા છે. પ્રભુ એટલે આનંદ. લઈને મળે એ સુખ, આપીને મળે એ આનંદ છે. જમીને મળે એ સુખ, પણ ભૂખ્યાને જમાડીને મળે એ આનંદ છે. બંનેના ફિલિંગ્સ કેવા જુદા હોય છે. જ્યારે પણ તમે આત્મધર્મ કરો ત્યારે એક જુદો જ આનંદ તમને અનુભવાય. એ ઇન્દ્રિયોથી પરનો આનંદ હોય. એમાં જે સંતોષ અને શાંતિ મળે ને એ બીજામાં ન મળે. કથા શ્રવણ કરીએ, સેવા કરીએ, કોઈને મદદ કરીએ અને એટલે જ મને તો ઘણીવાર એમ થાય, આપણા કોઈ વખાણ કરે, આપણા સ્વભાવના કે આપણા શરીરના કે આપણા ગુણોના તો આપણને કેવો આનંદ થાય. વિચાર કરો. તો જે દેહના વખાણ કરે તો આપણા દેહના ગુણ ગાય તો આટલો આનંદ થાય, તો જે આપણા આત્માના ગુણગાન કરે તો એમાં કેવો આનંદ હશે. પણ જ્યારે સમજાયને કે પરમાત્મા અને આત્મા બંને એકરૂપ છે, ત્યારે કોઈ પરમાત્માના ગુણગાન કરે ને ત્યારે આનંદ એવો લાગે જાણે મારી આત્માના ગુણગાન કોઈ કરી રહ્યું છે. કારણ કે જેના મેં ગુણગાન કર્યો એનો જ અંશ મારી અંદર છે. એ અભેદત્વ અદ્વૈત બુદ્ધિ ત્યારે થાય, ત્યારે ગાયેલા ભગવાનના ગુણગાન પણ પોતાના જેવા લાગે.
જ્યારે આપણી પ્રશંસા થતી હોય ને એવા ભગવાનના ગુણગાન લાગે. કારણ કે માણસને ગમે તેટલા વખાણ કરો એને ક્યારે હું થાક લાગે કે બસ બસ હવે નહીં. આપણે એમ કહીએ ભલે કે ના ના આવું તો કાંઈ નથી ને ભગવાનની કૃપા છે. એમ કૃપા કહીને બધું સ્વીકારી લઈએ કે બધું છે. સ્વીકારી તો લઈએ છીએ ને એમાં કાંઈ વાંધોય નથી. ગમે એ ખરા. તો વિચાર કરો કે જે આ દેહના કોઈ ગુણગાન કરે તો આટલું ગમે તો આત્માના પરમાત્માના ગુણગાન થઈ રહ્યા હોય ત્યારે કેટલો આનંદ થાય. પરમાત્માના જ્યારે જ્યારે ગુણગાન થાય ત્યારે એમ જાણવું કે મારી આત્માની પ્રશંસા થઈ રહી છે. જરે આત્મંતુ જામાય સર્વ પ્રિયમ મતિ કારણ કે એક જ આત્મા સર્વમાં વ્યાપ્ત છે. તો આનંદ તત્વ અને એટલા માટે જ કહેવાય શું છે કે માણસ આખી જિંદગી સુખને શોધે છે પણ આનંદને તો લઈને જન્મે છે. પરમાત્મા માટે પણ નંદ ઘેર આનંદ ભયો આપણે એમ કહીએ છીએ. નંદના ઘેર આનંદનું પ્રાગટ્ય છે. તો આમ ત્રણ તત્વ પરમાત્મામાં સત ચિદ અને આનંદ આ પરમાત્માનું રૂપ છે. રૂપાય કારણ કે આપણે બધા કૃષ્ણપ્રેમી ભક્તો, આપણે બધા વૈષ્ણવો, આપણે બધા પુષ્ટિમાર્ગીય વૈષ્ણવો, આપણે બધા સાકાર બ્રહ્મના ઉપાસક છીએ. આપણે કૃષ્ણની ભક્તિ કરવાવાળા છીએ. સાકાર બ્રહ્મના ઉપાસક છીએ. અમને નિરાકાર અને સર્વ વ્યાપેલોને દરેકના આત્મા રૂપે બિરાજતો હશે. પણ અમને પ્રેમ તો યશોદાના લાલન સાથે છે. અમને પ્રેમ તો રાધાના સ્વામી સાથે છે. અમને તો પ્રેમ એ અમારા ગોપોની સાથે હાકલીલા કરતા ઠાકોરજીમાં છે. અમને તો પ્રેમ એ ચુલ્લુભર છાછ માટે ગોપીઓને ત્યાં નાચતા ઠાકોરજીમાં છે. અમને તો એ ગાયોને લઈને વનમાં જ્યારે ચરાવવા જતો હોય અને પહાડ પહાડ ચાલતો હોય એવા કૃષ્ણ સાથે અમને પ્રેમ છે. અમે બધા રે લોકો કૃષ્ણ પ્રેમી છીએ. અમારા માટે બ્રહ્મેશ્વર પરમાત્મા એ બધું જ કૃષ્ણ છે અને પ્રેમની સાથે આપણે બધા આગળ હું વધનારા અને એટલા માટે અહીંયા કહ્યું સંધિવાનંદ્ર પાય આવું રૂપ છે તો કહ્યું રૂપ તો ઉત્તમ છે પણ એ કામ શું કરે છે? તો કહ્યું આ જે કામ કરે છે ને એવું તો કોઈ નથી કરી શકતું. તો કહે કે શું કામ કરે છે? તો કહ્યું વિશ્વોત્પત્ત્યાદિ હેત્વે વિશ્વની બે ઉત્પત્તિ સ્થિતિ અને લય કરે છે. આ જ સર્જક છે. આ જ પાલક છે અને આ જ વિસર્જક છે અને વિસર્જનમાં દ્વેષ નથી. રમત શરૂ કરી હોય, રમતા હોઈને પછી રમત સમેટી લઈએ. એમાં કોઈ દ્વેષ નથી. માણસની તકલીફ એ કે માણસને સર્જન કરે તો એને મોહ થાય, પાલન કરે તો અહંકાર થાય, ગુમાવી બેસે તો દુઃખી થઈ જાય. પણ ભગવાનને સર્જનમાં પણ આનંદ, પાલનમાં પણ આનંદ અને વિસર્જનમાં પણ આનંદ. જેમ નાનકડું બાળક દરિયા કિનારે માટીથી ઘર બનાવતું હોય ત્યારે પણ આનંદ, ઘર બનાવ્યા પછી રમતું હોય ત્યારે પણ આનંદ અને કૂદકો મારી મારી ઘરને તોડતો હોય ત્યારે પણ આનંદ જ હોય એને તો ત્રણેય પ્રસંગે આનંદ છે. એને ક્યાંય ભેદ નથી. એના માટે સર્જવું પણ રમત છે, રમવું પણ રમત છે અને તોડવું પણ રમત છે. નથી એને રાગ કે નથી દ્વેષ. એનાથી પર છે. એ પરમાત્મા છે. તો આ સમગ્ર સૃષ્ટિનું સર્જન પરમાત્માએ પોતાનામાંથી કર્યું. એ જ પાલન કરી રહ્યો છે. આ વિશ્વને ચલાવનારો એ જ છે અને એ જ જ્યારે નવસર્જન કરવું હોય ત્યારે વિસર્જન કરી દે છે. તો વિશ્વની ઉત્પત્તિ, સ્થિતિ અને લય પરમાત્મા કરે. કે જે બહુ મોટા કામ કરતો હોય એ સ્વભાવનો બહુ આકરો હોય તો આનો સ્વભાવ કેવો છે? તો કહે આના જેવો કૃપાળુ છું સ્વભાવવાળો વિશ્વમાં બીજો કોઈ નથી. એનો સ્વભાવ બતાવતા કહ્યું તપત્રય વિનાશાય આ ત્રિવિધ તાપોને હરનારા પરમાત્મા છે. ત્રણેય તાપોને હરી લે છે. આધિભૌતિક,
આધ્યાત્મિક અને આધિદૈવિક ત્રણેય પ્રકારના તાપોનું જે શમન કરનારા એ પરમાત્મા છે અને એટલા માટે જીવનમાં જ્યારે પણ દુઃખ આવે ત્યારે એક ઉપાય અને એક જ ઔષધિ છે, પરમાત્માનો રે આશ્રય. કોઈ પણ પ્રકારનું સંકટ જીવનમાં આવ્યું ત્યારે દુનિયાના લોકો મદદ કરી શકશે, સુખી નહીં કરી શકે. કોઈની પણ મદદથી ગેરંટી ન આપી શકાય કે હવે તું સુખી થવાનો છે. મદદ કરી શકે, પરંતુ સુખી કરનારા કેવલ પરમાત્મા છે અને એટલા માટે પ્રાત્વનેશનાશાય ગોવિંદ્યાય નમો નમઃ એટલે જ કહ્યું, ક્લેશના નાશક પરમાત્મા છે. અને આ જ અમોઘ ઔષધિ છે કે કમ કહ્યું છે. જ્યારે પણ પરમાત્માના શરણે તમે જાઓ ત્યારે બે હાથ જોડીને એ જ વિનંતી કરો કે હે પ્રભુ, હું આપનો છું, આપના શરણે છું, હું અસમર્થ છું પણ આપ સર્વસમર્થ છો. પ્રભુ સર્વસમર્થો હિ તતો નિશ્ચિંતતાવ્રનેત. ત્રણે તાપોને હરી લેનારા પરમાત્મા આધિભૌતિક, આધ્યાત્મિક અને આધિદૈવિક. સાધારણ શબ્દોમાં એમ કહેવામાં આવ્યું કે આધિવ્યાધિને ઉપાધિને ત્રણેય વસ્તુરે દરેકના જીવનને લાગેલી છે જ, આ નહીં આવે એવું નથી. આ તો ચાલતું જ રહેવાનું. દરેકના જીવનમાં કોઈક દિવસ સારો જાય, કોઈ દિવસ વિપરીત જાય. પણ જેનો ભરોસો દેઢ હોય ને એને ભગવાન બધેથી ઉગારી લે. તે ભગવાન કોણ? જે બધું ઉગારનારો છે, બચાવનારો છે. તો અહીંયા એ જ કહ્યું, તાપત્રય વિનાશાય શ્રીકૃષ્ણય વયમનું. એવા શ્રીકૃષ્ણને અમે નમન કરીએ છીએ, અમે સ્તુતિ કરીએ છીએ. નુમ ધાતુ સ્તુત્યર્થ છે. સ્તુતિના અર્થમાં છે અથવા એક અર્થ નમનના અર્થમાં પણ કર્યો. અમે નમન કરીએ છીએ. પ્રણામ દ્વારા જ વિકટતા અને સંકટોમાંથી મુક્ત થઈ શકાય એ બહુ સહજ છે. વંદન ભક્તિ નવધા ભક્તિમાંની એક છે. પૂરે વંદન ભક્તિ. શ્રવણ કીર્તન વિષ્ણોઃ સ્મરણ પાદસેવન. અર્ચન વંદન દાસ્યન સખ્યમાત્મનિવેદન. બીજી કોઈ તમે વિશેષ ભક્તિ ન કરી શકો તો એક પ્રકારની જરૂર કરો. રોજ ભગવાન આગળ ઊભા રહી બે હાથ જોડીને દંડવત જરૂર કરો. આ પણ એક પ્રકારની ભક્તિ છે. વંદન પણ એક ભક્તિ છે. અમારા ગોપીજનો પણ ગોપી ગીતમાં કહે છે ને, પ્રણતદેહિના પાપકર્ષણ ત્રિંચરાનુગન શ્રીનિકેતન. ફણિફ્નાર્પિતં તે પદાંબુજમ કૃણુકુચેષુ નઃ કૃંધિ હૃક્ષયમ. ગોપીઓ પ્રભુને વિનંતી કરતા બોલ્યા, પ્રાતવેદીના પાવર્ષા આપને જે પ્રણત થાય છે એના પાપોનું આપ કર્ષણ કરી પર લો છો. એટલે કે પાપમાંથી મુક્ત થવાનો પણ એકમાત્ર એ ઉપાય છે, પ્રભુને કરેલા આપણા વંદન. કદાચ પાપમુક્તિ માટે મોટા મોટા યજ્ઞયાગાદી તમે ન કરી શકો, કોઈ મોટા દાન ન આપી શકો, કોઈ મોટા મંત્રજાપ ન કરી શકો, તો શ્રીભાગવતજી આપણને સીધોસાદો ઉપાય બતાવે છે. રોજ પ્રભુને દંડવત જરૂર કરવા. આ પણ એક બહુ મોટો ઉપાય છે પાપમાંથી મુક્ત થવાનો. રે ત્રુળવાનું આ શ્રીનિત્નમ લક્ષ્મીજીના નિવાસરૂપ શ્રી ઠાકોરજીના ચરણારવિંદ છે. લક્ષ્મીજીનો નિવાસ પ્રભુના ચરણોમાં છે કે અને એટલા માટે રોજ પ્રભુના ચરણસ્પર્શ જરૂર કરવા. આ વંદનશક્તિ એટલે કહ્યું, શ્રી ય વયમનું, અમે નમન કરીએ છીએ અને નમન એને કહેવાય જ્યારે સંપૂર્ણ શરણાગતિ દ્વારા કરવામાં આવે. એટલે જ તમે શ્રીમદ ભાગવતજીની દરેક સ્તુતિમાં જુઓ તો પ્રભુને બધાએ નમનવંદન કર્યા છે અને વંદન જ આપણી સંસ્કૃતિ છે. આજે તકલીફ એ છે, ભારતની જ બધી સ્કૂલો તમે જોઈ લો, બધે શેકહેન્ડ કરતા શીખવાડે, પ્રણામ કરતા ક્યાંય શીખવાડે છે. અને ભારત ઓળખાય છે પ્રણામથી. આજે વિદેશીઓ આવશે ને તો તમને નમસ્કાર યા પ્રણામ કરીને તમારી જોડે સંબોધન કરશે. પણ ક્યાંય આપણા દેશમાં કોઈ જ સ્કૂલમાં પ્રણામ નથી શીખવાડતું. બીજા દરેક દેશોમાં મળવાનો જે પ્રકાર હોય એ કોઈ છોડતું નથી અને આપણને એમ થયું કે ભગવાન હોય કે ગુરુ હોય એને જ પ્રણામ કરાય. ના, જે મળે એને આપણે હેલોની જગ્યાએ વંદન કરાય છે. કારણ કે આપણી સંસ્કૃતિ એ શીખવાડે છે,
દરેકની અંદર એ પરમાત્મા બિરાજમાન છે અને આ એક મુદ્રા પણ છે. તમે આમ પ્રણામ કરીને ગુસ્સો કરીને બતાવો, મોટે મોટેથી બોલીને બતાવો, તમને ફાવશે જ નહીં. તમે આમ પ્રણામ કરીને દોડીને બતાવો તો તમે ફાસ્ટ દોડી નહીં શકો. કોઈ પણ નેગેટિવ પ્રવૃત્તિ કરવી હોય તો આમ પ્રણામ કરીને કરવાની કોશિશ કરજો, થશે જ નહીં. એમ તો યોગશાસ્ત્રમાં પણ એનું એક વિધાન છે કે જેમ સુષુમ્ના નાડી કઈ રીતે ચાલે એનું પણ એક વિધાન છે, પ્રણામથી એ ચાલે છે. પણ આ એક આખી પ્રક્રિયા છે જે આપણી વ્યવહારની સાથે આધ્યાત્મિક પ્રક્રિયા 52 જોડાયેલી છે અને એટલા માટે વૈષ્ણવને ત્યાં તો સંસ્કાર હોવા જ જોઈએ. ઘરે કોઈ પણ આવે 2 હાથ જોડીને જય શ્રી કૃષ્ણ કરવામાં છે. આવે કે તારા હૃદયમાં બિરાજતા કૃષ્ણનો જય હો, એનો વિજય થાય. આ ભાવના છે. એટલે ઉત્તમ રીતે મળવું પણ મહત્વનું છે. એટલે જ્યારે પણ શ્રી ભાગવત સાંભળ્યા પછી હવે જ્યારે કોઈને પણ મળો 2 હાથ જોડીને જય શ્રી કૃષ્ણ કરજો. ભગવાનને યાદ જ રે કરીને કોઈને મળ્યા છે. શ્રી કૃષ્ણાય વયમનું, અમે ભગવાનને વંદન કરીએ છીએ અને વંદન એ કેવલ પ્રથા કે પરંપરા રૂપે નહીં, પ્રક્રિયા રૂપે પણ નહીં. નમન એટલે કે મન એના ચરણોમાં મૂકી દેવું એ જ નમન છે કે આજથી મારું મન તારું થયું, હું ન મન થઈ ગયો. સંપૂર્ણ શરણાગતિ મેં તો શ્રી ભાગવત કરતા કરતા જીવનમાં અનુભવ્યું છે કે જ્યારે તમે શ્રી ભાગવતનો આશ્રય કરવા લાગો છો ત્યારે 4 વસ્તુ આપણા જીવનમાંથી જતી રહેતી હોય ને એમ લાગે. મને મારા વ્યક્તિગત અનુભવથી એમ લાગે કે આ 4 વસ્તુ મારા જીવનમાંથી જતી રહી છે. એમ મને ફીલ થાય છે. પહેલું, આપણને એમ લાગે કે જીવનમાંથી આશ્ચર્યભાવ જતો રહ્યો છે. દુનિયામાં કંઈ પણ ઘટતું હોય, કંઈ પણ તમે જુઓ, કોઈ તમને સરપ્રાઇઝ આપવા આવે કે કંઈક અજુગતું કે કંઈક નવું જુઓ, તમને આશ્ચર્ય ન થાય. ખરેખર કહું, મને આશ્ચર્ય નથી થતું. ઘણા લોકો સરપ્રાઇઝ આપવા પણ આવે ને તો મારે એની આગળ નાટક કરવું પડે કે હું એકદમ સરપ્રાઇઝ થઈ ગયો. પણ ખરેખર અંદરથી મને નથી થતું. કારણ કે એનું મન રાખવા આપણે કહીએ કે હા તમે આવ્યા, અમે તો ધાર્યું પણ નહોતું અને એકદમ આમ થયું. પણ અંદરથી નથી થતું. આશ્ચર્ય નથી થતું. બીજું, આકર્ષણ નથી થતું. ક્યાંય કોઈ વસ્તુમાં આકર્ષણ ન રહે. આમ સંભાવ લાગે કે બધું જ સારું છે. આકર્ષણ એટલે નીરસતા ન થઈ જાય, એની પાછળ ધૃણાભાવ પણ નહીં, એનો હીનભાવ પણ નહીં. એ બધી જુદી વસ્તુઓ છે. એ પછી નેગેટિવ પ્રવૃત્તિઓ થઈ જાય. પણ કોઈનું આકર્ષણ ન રહે. એમ લાગે છે કે બધે ભગવાન છે. બધું જ છે. બધાનો સ્વીકાર છે. ત્રીજું, આકાંક્ષાઓ જતી રહે. આમ પહોંચી જઈએ અને આમ કરી લઈએ અને ફલાણું પામી જઈએ. કોઈ પ્રકારની આકાંક્ષાઓ પણ નથી રહેતી. એમ થાય છે કે શ્રી ઠાકોરજીએ કેટલું કરી આપ્યું છે. આપ્યું એનો આભાર મનમાં રહે, પણ નથી મળ્યું એની ફરિયાદ ક્યારેય ના આવે. અરે, નથી મળ્યું એનો વિચારે ના આવે. આપણે લાયક હતા એના કરતાં પ્રભુ વધારે આપી રહ્યા છે. સતત એવો જ અહેસાસ મનમાં જાગૃત રહે. આ શ્રી ભાગવતનો પ્રભાવ છે. અને ચોથું, ધીમે ધીમે આસક્તિઓ જતી રહે છે. સમાન ભાવ અને સમાન પ્રેમ રહે, પણ આનામાં વધારે, આનામાં ઓછો. આનામાં થોડું, પેલામાં વધારે, આવો ભેદભાવ ધીમે ધીમે ખતમ થઈ જાય છે. આ શ્રી ભાગવતજીનો પ્રભાવ છે. શ્રી ભાગવતજીના શ્લોકોનું ગાન કરતા કરતા, એનું ચિંતન કરતા કરતા આ 4 વૃત્તિઓ સમાપ્ત થતી હોય એવો આપણને અહેસાસ થાય અને ત્યારે એમ લાગે કે આપણે પ્રંત થઈ રહ્યા છીએ. આપણે શ્રી ઠાકોરજીને નમન કરી રહ્યા છીએ. ત્યારે નમન કર્યું કહેવાય કે હા, હવે સાચા અર્થમાં રોજ શરીર ઝૂકતું હતું, આજે મારો આત્મા ભગવાનને ઝૂક્યો છે.
આજે મારો આત્મા ભગવાનનો થયો છે અને એનો એક આનંદ, એનો એક અહેસાસ સતત આપણને અનુભવાયા કરે. આ શ્રીમદ ભાગવતજીનો પ્રભાવ છે. આજનું કાર્યક્રમ અહીંયા સમાપ્ત કરું છું, પણ હજી વિડિયો સમાપ્ત નથી થયો. ચાલો હવે આશ્રયનું પદ ગાએ. હું મળીશ તમને આગલા વિડિયોમાં. ત્યાં સુધી તમને બધાને મારા જાજા કરીને જય શ્રી કૃષ્ણ. દ્રઢૈન ચરનાન કેરો ભરોસો. દ્રઢૈન ચરનાન કેરો. શ્રી વલ્લભ નખ ચંદ છટા બિન સબ જગમાં જય અંધેરો ભરોસો. દ્રઢૈન ચરનાન કેરો. સાધન ઓર नहीं आकली में जासो होय निवेरो. सूर कहा कहे द्विविधयादरो. बिना मूल को चेरो भरोસો. દ્રઢૈન ચરનાન કેરો. દ્રઢૈન ચરનાન કેરો ભરોસો. દ્રઢૈન ચરનાન દ્રઢૈન ચરનાન દ્રઢૈન ચરનાન કે